ગાય ભેંસ મહી માંડી 200 વીઘા જમીન ચડવા ઘોડી ભીખા મારા પગેથી હાથ છોડ દિલ્હીનો બાદશાહ ભીખા ભીખા તું ભાનમાં છો જાજા ભાનવાડી ભીખા આજે તું સભામાં કેમ ન આવી સભામાં આખું ગામ આવ્યું અને 10 જણાને દારૂનો પીવાની પ્રતિજ્ઞા પણ લીધી રાજા દારૂ તમને પેલા ખાખરાની ખિસકોલીને આંબાના રસની થોડી ખબર પડે ભીખા તારા બાપ દાદાની આબરૂનો તો વિચાર કર એના એક લેણે ગામ આખું એક પગે ઊભું રહેતું અને દારૂમાં તો તે બૈરું ખોયું સગા કોઈને ગામમાં કોનો પ્રેમ ખોયો દારૂ દારૂ કઈમાં સગના જયબા રાજા પાટમાં આવ્યો છે એવી દીજોલા ઠીક લઈને એને બધું ભાઈ એના પાસે તો 200 વીઘા જમીન દારૂ પીવાના ચકમાને એની આખી જિંદગી બરબાદ કરી નાખી હા ભાઈ આ સગનિયાએ તો દારૂના ચક્કરમાં તેનો સગો દીકરો ખોયો અને ગામનો આખો 200 વીઘા જમીન હતી બધું જ ખોયું ને બસ એક જ રૂપિયો સવારમાં 20 ની કટકટતી નોટ હતી 15 ની પોટલી લીધી 5 વજિયા 4 ની મીરાટ લીધી રૂપિયો વધ્યો રૂપિયાના ડારિયા ખાય બીડી લલો બાટ લલો બીડી લલો બાટ લલો ઓય બાપ તો ભીખો ખાડા મને ભરીને ભાગ હવે તો મારો દારૂ ઉતરી ગયો છે હવે તો મને કોઈ ખાવાનું આપો ભીખલા તમે નામ પાડી દારૂ પીનાવાની ભાઈ ભાગો મને ભાગો તમે બધા એક નહીં માનો રો મને ફરીથી પીવા દો આવો ભાઈ ભીખા આવો વિચાર છે મને ઓળખ્યો દિલ્હીનો બાદશાહ ભીખા તું દારૂ મૂકી દે કારણ કે તારો કોઈ ભરોસો કરતું નથી તું દારૂ પીવી તો તારો કોઈ ભરોસો કરશે નહીં તારા નામ પર પતરા પડે છે વિચાર છે તમારી દુકાનના તાળા તોડીશ અને બધા જ રૂપિયા લઈ જાય ભીખા તું મારી દુકાનના તાળા તોડીશ તું મરવાનો થયો છો માનો તો ગામના સરપંચને પૂછો ગાય ભેંસ ઘોડો બધું હતું 200 વીઘા જમીન હતી પણ આ દારૂના ચક્કરમાં ગાય બધું ખોયું બોલો સરપંચ મારી સાક્ષી પૂરો મેં વિચન શેઠની દુકાનના તાળા તોડ્યા હતા મને દેખાડો કરો दोनों उसकी गोद में खेल
સો આવ્યો ત્યારથી ભાઈ સાહેબ તમે ન માનો તો મારા પુત્ર મારી માં રીબાઈને મળી તો પણ અમને 1 રૂપિયા દવાખાનામાં ખર્ચ કર્યો નહીં સાહેબ મારી સાક્ષીપુર મને આખી રાત લોહીની ઉલટી થઈ છે મેં થોડી તાળા તોડ્યા હોય તમારી સાક્ષી કેમ પડે તમે તો દારૂ પીઓ છો છો કે તમે આને મુક્ત કરો તમે કેમ આની સાક્ષી પૂરી શકો તમે તો ફરિયાદી માણસ છો ફરિયાદી છો એ સાચું પણ તમે આને મુક્ત કરો શેઠ હું પ્રતિજ્ઞા લઉં છું કે આજથી પણ કદી પણ દારૂ નહીં પીવું જે દારૂ પીતાય છે તેના ઘરનું પણ પાણી નહીં પીવું અહીંયાથી અમારા પોલીસનું કામ પૂરું થતું નથી જે કોઈ આપણા વિસ્તારમાં દારૂ પીવે છે તેનું મને નામ દેજે હાજી સાહેબ જે દારૂ પીતાય છે તેને કહીશ કે દારૂ ન પીવાય જો નહીં માને તો તમને ફરિયાદ કરીશ અરે રે મારો દીકરો આવ્યો આ નાટકમાંથી બોધ છે કે આપણે દારૂ પીવો જોઈએ નહીં દારૂ પીવાથી આપણી બુદ્ધિનો નાશ થાય છે અને દારૂ એ દાવાનળ છે જય